હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે અસલ કાઠિયાવાડી સ્વાદમાં પરફેક્ટ દહીં તિખારીની રેસીપી શેર કરીશ. અને ઘણાને એવા પ્રોબ્લેમ આવતા હોય છે કે દહીં તિખારીમાંથી પાણી છૂટું પડતું હોય છે, કાં તો દહીં ફાટી જતું હોય છે. તો એવું ના થાય એના માટે નાની નાની ટિપ્સ હું તમને જણાવીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીં અમે ઘરનું તાજું બનાવેલું દહીં લીધેલું છે. દહીં તિખારી બનાવવા માટે હંમેશા તાજું અને મોળું દહીં હોય ને એવું જ લેવાનું, તો જ તમારી દહીં તિખારી એકદમ પરફેક્ટ એવી બનશે. અને દહીં તિખારી તમે બનાવવાના હોય ને ત્યારે પહેલાં જ તમારે આ રીતે દહીંને બહાર કાઢીને રાખી દેવાનું, કે જેથી દહીં થોડું રૂમ ટેમ્પરેચર પર પણ આવી જાય અને એમાંથી થોડું ઘણું પણ પાણી નીકળવાનું હોય ને તે પણ નીકળી જાય અને એ પાણીને નિતારીને તમારે દહીં તિખારી બનાવવાની. તો એક મોટા વાટકા જેટલું મેં દહીં લીધેલું છે. હવે જેના વગર દહીં તિખારી અધૂરી છે એવી આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીશું. તો એના માટે ખાંડણીમાં 8થી 10 જેટલી મોટી લસણની કળી લીધેલી છે. તો આ દહીં તિખારીમાં લસણનો સ્વાદ આપવાનો હોય છે, એટલે તમારે લસણ થોડું વધારે જ લેવાનું. એક મોટી ચમચી જેટલું રેગ્યુલર લાલ તીખું મરચું અને દહીં તિખારીના સ્વાદ પ્રમાણે આમાં જ મીઠું ઉમેરી અને આ રીતે આપણે લસણની ચટણી બનાવી લેવાની છે. તો લસણની ચટણીને મેં વાટકીમાં કાઢી લીધેલી છે અને આ વાટકીમાં આપણે બીજા મસાલા પણ કરીશું. તો અહીંયા મેં એક નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર અને 2-3 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી અને એની આપણે થોડી થીક એવી જ પેસ્ટ બનાવી લેવાની છે. તો બહુ વધારે પડતું પાણી નહીં ઉમેરવાનું. તો કંઈક આ રીતેની થીક એવી પેસ્ટ એને તૈયાર કરી સાઈડમાં રાખી દઈશું. હવે કઢાઈમાં 2થી 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી રાઈ ઉમેરી રાઈને સરસ રીતે ફૂટવા દેવાની છે. રાઈ ફૂટી જાય ને એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની, કે જેથી બીજા મસાલા બળી ના જાય. અડધી ચમચી જીરું, થોડી એવી હિંગ અને થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરી જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી છે એને ઉમેરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. ફટાફટ એને આપણે મિક્સ કરી લઈશું અને વાટકીમાં જે મસાલો ચોટેલો હતો ને એમાં મેં થોડું એવું પાણી ઉમેરી અને એને એડ કરી દઈશું. હવે આપણે આ મસાલાને સાઈડ પરથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી સરસ રીતે પકવી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને લસણની આ સમયે બહુ સરસ એવી સુગંધ પણ આવી રહી છે. સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ સમયે આપણે ગેસને બંધ કરી અને આ મસાલાને આપણે હલકું એવું થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે. કેમ કે ઘણીવાર એવું થતું હોય છે કે દહીં ફાટી જતું હોય છે અને એમાંથી પાણી છૂટું પડતું હોય છે. તો એવું ના થાય ને એના માટે વઘારને તમારે હલકો એવો ઠંડો કરી લેવાનો અને દહીંને પણ તમારે તરત જ ફ્રીજમાંથી કાઢીને એકદમ ઠંડુ ઠંડુ આ રીતે વઘારમાં નહીં ઉમેરવાનું. તો એ પણ એક ટિપ્સ છે. અને દહીંને ઘણા લોકો પેસ્ટ જેવું બનાવીને ઉમેરતા હોય છે, પરંતુ એવું નથી કરવાનું. આ રીતે તમારે આખું જ દહીં ઉમેરવાનું છે અને દહીંને તમારે ઓવર મિક્સ પણ નથી કરવાનું. આ રીતે વઘાર સાથે સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલું જ તમારે એને મિક્સ કરવાનું છે. કેમ કે થોડું આખું દહીં હોય છે ને, તો એવી દહીં તિખારી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દઈશું. તો અહીં આપણી અસલ કાઠિયાવાડી સ્વાદમાં ઢાબા સ્ટાઇલ દહીં તિખારી તૈયાર છે. એકવાર આ રીતે તમે ચોક્કસથી બનાવજો. આ દહીં તિખારી રોટલાની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી, લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.